ઝારખંડમાં 4 મહિલાઓ અને બિહારમાં વીજળી પડવાથી 3 લોકોના જીવ ગયા હતા. 2 મહિલાઓ દાઝી ગઈ હતી. હવામાન કેન્દ્ર પટનાના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચોમાસું નબળું પડી ગયું છે. આગામી 48 કલાકમાં વરસાદની કોઈ આગાહી નથી. તે જ સમયે ભારે વરસાદના કારણે જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં ભૂસ્ખલન થયું છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ આગામી 72 કલાક સુધી જિલ્લામાં તૂટક ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગઈકાલે રાજૌરી જિલ્લામાં એક લશ્કરી છાવણીની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે 3 કારને નુકસાન થયું હતું.